જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.33. હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને થોડો ડરાવશે. અથમ ચેત તત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી તતઃ સ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્યસી. તો અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો તારો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીશ અને પાપને પામીશ. એટલે અહીંયા ભગવાન કૃષ્ણ હવે અર્જુનને પહેલાં આત્મા અને દેહભાવ વિશે સમજાવ્યું, હવે સ્વધર્મ કર્તવ્ય વિશે સમજાવે છે. અહીંયા જો આપણે ધર્મયુક્ત કાર્ય નહીં કરીએ ને તો આપણે આપણો સ્વધર્મ અને યશ બંનેને ગુમાવીએ છીએ. તો મારું સ્વધર્મ છે કે જેને જરૂર હોય એને સાચું ગાઈડન્સ આપવું, નહીં કે મારો જ લોભ જોયા કરવો, મારા માટે થઈને હું ક્લાયન્ટનું ખોટું કરી નાખું, એ મારો સ્વધર્મ ક્યારેય નથી. એ રીતે ક્ષત્રિય ધર્મમાં પણ અન્યાયની સામે લડવું એનો સ્વધર્મ છે. હવે જો કર્તવ્યથી વિમુખ થઈએ ને અને કર્મનો ત્યાગ પણ કરી દઈએ ને તો પણ આપણે સબકોન્શિયસલી આપણા સ્વરૂપને, આપણા સત્યને અને આપણા ઉદ્દેશ્યને ખોઈ બેસીએ છીએ. અને જ્યારે આ થાય ત્યારે આપણને પાછળથી ગિલ્ટ આવે કે મેં આ ખોટું કર્યું. આપણને અંદરથી તો ખબર હોય કરવા જેવું શું હતું. અને આવું જ્યારે થાય ત્યારે સમાજમાં તો આપણી માનહાનિ થાય જ, પણ આપણા મનમાં પણ આપણે ઉતરી જઈએ કે મેં મારો ધર્મ ભંગ કર્યો. એટલે આપણે આપણા જીવનમાં આપણા મૂલ્યોને ઓળખતા શીખવું જોઈએ. તો હું મારા માટે આજે એ શીખીને જાઉં છું કે ગમે એવી કઠણ પરિસ્થિતિ હશે, હું મારા સિદ્ધાંતો પર ઊભો કેમ રહી શકું, મારા સ્વધર્મ પર ઊભો કેમ રહી શકું. જ્યારે મને કોઈ ન સમજે ત્યારે પણ મને ખબર છે કે સત્ય માટે હું ઊભો છું, ત્યારે એની પર ઊભો કેમ રહી શકું, એ મારા માટે અગત્યનું છે. અને જો હું આ રીતે નહીં કરું તો મને પાપનો ડર પણ લાગવો જોઈએ, મને કર્તવ્યની હાનિ અને કીર્તિની હાનિની બીક પણ લાગવી જોઈએ. સો ચિંતન પ્રશ્ન આજનો એક જ છે કે જ્યાં પણ ક્યાંય આપણે કર્તવ્યને ઓળખતા હોઈએ ત્યાં ભય અને ભ્રમને કારણે હવેથી પીછેહટ નહીં કરીએ. શું આપણે ક્યાં એવું કરીએ છીએ? જોતા રહો. થેન્ક યુ.